નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું। આગળના વિડીયોમાં આપણે મહાવરો 1 અને 2નું સોલ્યુશન જોયેલું। આજે આપણે જોઈએ મહાવરો 3 સરવાળા। તો જો અહીં આપણને ઉપર એક અંક આપેલો છે, નીચે 2 છે, તો એકમ દશક આપણને વ્યવસ્થિત રીતે લાઈનમાં ગોઠવેલા છે। તેથી સરવાળો કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એકાબીજી આગળ પાછળની સંખ્યાનો સરવાળો ન થઈ જાય। અમુક મિત્રો જે ઉતાવળ કરે છે તેના નાની અમથી ભૂલથી તેનો સરવાળાનો દાખલો ખોટો પડે છે। તેથી આટલું તમારે ધ્યાન રાખવાનું છે। 7 દુ 14 ને 1 15, 15 ને 2 17 નો સાતડો વધી 1, 1 ને 1 2, જવાબ આવશે 27 કિગ્રા। દાખલા નંબર 2, 8 દુ 16, 16 ને 1 17, 17 ને 5 22 નો બગડો વધી 2, 2 ને 2 4, જવાબ આવશે 42 કિગ્રા। દાખલા નંબર 3, 4 ને 7 11 થશે। 11 માં 2 પ્લસ કરવાથી 13, 13 નો તગડો વધી 1, 1 ને 1 2 ને 1 3, જવાબ આવશે 33 કિલોગ્રામ। ત્યારબાદ દાખલા નંબર 4, 9 ને 6 15, 15 ને 5 20 નું શૂન્ય વધી 2, જવાબ આવશે 50 કિગ્રા। દાખલા નંબર 5, 6 6 12 13 14 15 16, 16 નો છગડો વધી 1। હવે તમારે આંગળીની પદ્ધતિથી તમારે સરવાળા કરવાની રીત ભૂલી જવાની છે, નહીતર વાર લાગશે। એના કરતાં તમારે ડાયરેક્ટ મેન્ટલી આમાં આપણે ગણતરી કરીએ છીએ। જો 4 ને 3 તો કે 7, 7 ને 1 8 ને 1 9, જવાબ આવી ગયો ડાયરેક્ટ। આવી રીતે જો તમે પ્રેક્ટિસ પાડશો ને તો તમારે દાખલા ફટાફટ ગણાશે અને મિસ્ટેક પણ નહીં આવે। હવે જોઈએ દાખલા નંબર 6, 5 ને 4 9, 9 દુ 18, 18 નો આઠડો વધી 1 ની સંખ્યા 2 વખત હોય તો ગુણાકાર કરવાનો, અથવા તો નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરીને 1 જેટલી વધારે એટલી પ્લસ કરવાની, તો તમને મેન્ટલી આન્સર ફટાફટ મળી જશે। 6 ને 1 7, 8 9 10 11 અને 12 નો બગડો વધી 1, 1 ને 1 2, જવાબ આવશે 228 કિલોગ્રામ। 7 દુ 14 નો ચોગડો વધી 1, 13 નો તગડો વધી 1 334 કિલોગ્રામ। 9 ને 4, દાખલા નંબર 8 છે, 9 ને 4 13, 14 અને 15 નો પાંચડો વધી 1, 8 ને 1 9, 10 અને 11 નો એકડો આવશે વધી 1, જવાબ આવશે 315 કિગ્રા। પ્રશ્ન 2 જોઈએ, સરવાળા કરો। પેલું, હવે જો કિલોગ્રામ ગ્રામનું અલગ રૂપાંતર છે, આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો। પહેલો દાખલો, 8 ને 5 13 નો તગડો વધી 1, 6 ને 2 8 ને 1 9, 2 ને 1 3, 5 ને 6 11 નો એકડો વધી 1 વધી, ખાસ જે સંખ્યા ઉપર આવતી હોય તે જ સંખ્યા ઉપર મૂકવાની। 1 ને 2 3 ને 1 4। દાખલા નંબર 2, 6 6 12 14 નો ચોગડો વધી 1 9 5 0 1, 6 4 10 નું શૂન્ય વધી 1, 3 ને 2 5 ને 1 6। દાખલા નંબર 3, 0 0 0, 5 ને 5 10 નું શૂન્ય વધી 1, 5 ને 1 6 ને 1 7, 7 ને 2 9 અને 9 ને 4 આવશે 13। દાખલા નંબર 4, 9 ને 4 13, 13 નો તગડો વધી 1, 7 ને 3 10 ને 1 11 નો એકડો વધી 1, 6 ને 3 9, 9 ને 1 10, 10 નું શૂન્ય વધી 1, 7 ને 5 12 અને 13 નો તગડો વધી 1, 4 ને 3 7 ને 1 8। દાખલા નંબર 5 જોઈએ, 5 ને 5 થશે 10, તો 10 નું શૂન્ય વધી 1, 4 ને 5 9 ને 1 10 ને 5 15 નો પાંચડો વધી 1, 3 ને 2 5 6 ને 7, 8 ને 7 15, 7 દુ 14 ને 1 15, 15 ને 5 20 નું શૂન્ય વધી 2, 2 ને 1 3 ને 1 4, 5 4 ને 4 8 9 10 11 12 13, 13 નો તગડો વધી 1, 4 ને 5 9, 9 દુ 18, 18 માં 8 પ્લસ કરો તો 19 20 21 22 23 24 25 અને 26, 26 નો છગડો વધી 2, 6 ને 2 ને 1 3। દાખલા નંબર 7 ગણીએ તો 5 ને 5 10 નું શૂન્ય વધી 1, 7 દુ 14 ને 1 15, 15 ને 5 20 નું શૂન્ય વધી 2, 6 ને 2 8 ને 1 9।
8 દુ 16, 16 ને 1 17, 17માં 7 પ્લસ કરવાના છે તો 24 થશે. 24નો ચોગડો વધી 2, 2 2 4 ને 1 5. દાખલા નંબર 8 0, 15નો પાંચડો વધી 1, 7 ને 3 10 ને 1 11, 12 13નો તગડો વધી 1, 6 6 12 13 14 અને 15નો પાંચડો વધી 1, 4 ને 3 7 8 અને 9. જવાબ છે આપણો 95 કિલોગ્રામ 350 ગ્રામ. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના દાખલા ગણો. પહેલું, ભાવેશભાઈએ 15 કિલોગ્રામ 500 ગ્રામ ટમેટા, 15 કિગ્રા 500 ગ્રામ ખાંડ, 7 કિગ્રા 250 ગ્રામ ગોળ અને 3 કિગ્રા 250 ગ્રામ ચાની ખરીદી કરતા તેમણે કુલ કેટલી વસ્તુઓની ખરીદી કરી? તો આમાં આપણે કિલોગ્રામ ગ્રામનો જે આગળના પ્રશ્નમાં જોયું તે રીતે કોષ્ટક ગાળીશું તો આપણને સરવાળો ઇઝી પડશે. 15 કિલો 500 ગ્રામ ખાંડ, 7 કિગ્રા 250 ગ્રામ ગોળ, 3 કિલો 250 ગ્રામ ચા. સરવાળો કરીએ. કુલ કેટલા કીધા તેથી આપણે આમાં સરવાળો થશે 0, 5 ને 5 10નું 0 વધી 1, 5 ને 5 10નું 0 વધી 1, 7 ને 5 12 ને 1 13, 14 15 અને 16નો છગડો વધી 1, 1 ને 1 2. તો આપણે નીચે લખીશું. તો ભાવેશભાઈએ કુલ 26 કિગ્રાની ખરીદી કરી. દાખલા નંબર 2. રેશમાએ 7 કિલોગ્રામ 150 ગ્રામ સફરજન, પછી 8 કિલોગ્રામ 250 ગ્રામ ચીકુ અને 6 કિલોગ્રામ ને 500 ગ્રામ મોસંબી ખરીદી. તો કુલ કેટલા વજનના ફળ ખરીદ્યા? તો 7 કિલોગ્રામ 150 ગ્રામના છે સફરજન, 8 કિગ્રા 250 ગ્રામનો છે ચીકુ, 6 કિગ્રા અને 500 ગ્રામનું છે મોસંબી. કુલ કેટલો વજન આપણે શોધવાનો છે? 0, 5 ને 5 10નું 0 વધી 1, 5 ને 2 7, 8 અને 9, 7 દુ 14, 15, 15માં 6 પ્લસ કરતા 21. તો તેમણે કુલ 21 કિગ્રા 900 ગ્રામ વજનના ફળો ખરીદ્યા. દાખલા નંબર 3 જોઈએ. આમાં પણ આપણે કિલોગ્રામ ગ્રામનું જ આવશે. પહેલેથી આપણે ગાળી રાખીએ. કિલોગ્રામ ગ્રામ. માલતીબેને 15 કિલોગ્રામ 750 ગ્રામના મગ, 13 કિગ્રા 250 ગ્રામના મઠ અને 17 કિલોગ્રામ 500 ગ્રામના ચણા ખરીદ્યા. તો તેમણે કુલ કેટલી વજનની વસ્તુઓની ખરીદી કરી? સરવાળો કરીએ તો 0 0 0, 5 ને 5 10નું 0 વધી 1, 7 ને 2 9 ને 1 10, 10 ને 5 15નો પાંચડો વધી 1, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 1 16, 16નો છગડો વધી 1, 1 ને 1 2 ને 1 3 ને 1 4. તો તેમણે કુલ 46 કિગ્રા 500 ગ્રામની ખરીદી કરી. દાખલા નંબર 4. આસિફભાઈએ કિગ્રા અને ગ્રામ 15 કિલોગ્રામ 750 ગ્રામના ચોખા, 18 કિલોગ્રામ 750 ગ્રામના ઘઉં અને 16 કિલોગ્રામ 250 ગ્રામનો બાજરો ખરીદ્યો. તો તેમણે કુલ કેટલા વજનની ખરીદી કરી? દાખલો ગણતરી કરતા સરવાળો આવશે 0, 5 ને 5 10 ને 5 15નો પાંચડો વધી 1, 7 દુ 14 ને 1 15 ને 2 17નો સાતડો વધી 1, 7 દુ 14 ને 1 15 ને 5 20નું 0 વધી 2 5. તો તેમણે કુલ 50 કિગ્રા 750 ગ્રામ વજનની ખરીદી
કરી. વજનની વસ્તુઓની ખરીદી કરી.